એક નાનકડી વાર્તા. એક ગામની અંદર એક દાદાનું ઘર અચાનક સરગવા માંડ્યું. સરગતું ઘર જોઈને દાદા ઘરની બહાર નીકળી ગયા. આ ઘરની અંદર દાદા અને એમનો એકનો એક દીકરો બંને સાથે રહેતા હતા. ઘર સળગવા માંડ્યું એટલે દાદા ઘરની બહાર આવી ગયા અને રોવા લાગ્યા, ચિંતા કરવા લાગ્યા કે ઓહો મારું ઘર સળગી ગયું, હવે હું ક્યાં રહીશ. વલોપાત કરવા લાગે એટલે આજુબાજુથી પડોશીઓ એમની પાસે આવ્યા અને કીધું કે ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. એ બધા જ પડોશીઓની અંદર એક પડોશીએ આવીને એમ કીધું કે તમે ચિંતા ના કરો, બિલકુલ ચિંતા કરવા જેવું કશું છે જ નહીં. દાદા આશ્ચર્યમાં મુકાયા કે મારું ઘર સળગી ગયું, તમે એવું કહો છો કે ચિંતા નહીં કરવાની. એ કે હા, આ તમારું જ જે ઘર છે તમારા જ દીકરાએ ગઈકાલે એક પાર્ટી એક વ્યક્તિને વેચી દીધું છે. હા, હવે તમારું ઘર નથી એટલે તમે ચિંતા ના કરો. આ સાંભળીને દાદા થોડા ખુશ થયા અને દાદાએ સરસ રીતે પોતાનું મોઢું ધોઈ નાખ્યું, પાણી પી લીધું અને આશ્વસ્ત થઈ ગયા. એક હાશ થઈ કે હા મારું નથી હવે એટલે વાંધો નહીં. આ ચર્ચા ચાલતી જતી ને એટલી વારમાં એમનો દીકરો ત્યાં આવી ગયો. એટલે દાદાએ એના દીકરાને પૂછ્યું કે ખરેખરમાં બેટા તે આ ઘર વેચી દીધું છે ને? દીકરો કે પપ્પા વેચવાનું જ હતું પણ આ ડીલ છે એ કેન્સલ થઈ ગઈ હતી ગઈકાલે. ભાવમાં થોડો ઘણો ડિફરન્ટ આવતો હતો એટલે વેચાયું નથી. દાદા પાછા રડવા લાગ્યા. પાછી દાદાએ ચિંતા કરવાની શરૂ કરી કે હવે હું શું કરીશ. ફ્રેન્ડ્સ, આ વાર્તાની અંદર વચ્ચે એક સમય એવો છે, બ્રેક છે કે જ્યાં દાદા શાંત થઈ ગયા હતા. આનું કારણ એક જ છે કે ત્યાં આગળ દાદાનું દાદાનું માય સેલ્ફ હટી ગયું હતું. જીવનનું પણ આવું જ છે ફ્રેન્ડ્સ. જ્યારે તમે તમારું માય જે છે, હું મારું, એક અમુક જગ્યાએથી ઓછું કરતા જાઓ, જેમ ઓછું કરતા જાઓ એમ દુઃખનો અહેસાસ ઘણી બધી રીતે ઘટવાની શક્યતાઓ ખૂબ વધારે છે. યસ.